કોઈ પણ ઘર લેતા પહેલા 5C મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. જાણવા પહેલા ચેનલને ફોલો કરી લેજો. સૌથી પહેલા છે કનેક્ટિવિટી. તમે જે જગ્યાએ ઘર લઈ રહ્યા છો ત્યાંથી સ્કૂલ, ઓફિસ, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન કેટલું નજીક છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. સેકન્ડ છે ક્રેડિબિલિટી, કે જે પ્રોજેક્ટમાં તમે ઘર લઈ રહ્યા છો ત્યાં બિલ્ડર કેટલા વર્ષોથી રિયલ એસ્ટેટ ફિલ્ડમાં છે અને કેટલા સક્સેસફુલી એના પાસ્ટ પ્રોજેક્ટને કમ્પ્લીટ કર્યા છે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. થર્ડ છે કાર્પેટ પ્લાનિંગ. તમે જે પોતાનું ઘર લઈ રહ્યા છો ત્યાં કાર્પેટનું પ્લાનિંગ કઈ રીતનું છે. કોઈક એવું તો કોર્નર નથી ને કે જે તમારા માટે વેસ્ટેજ છે તો ત્યાં તમે તમારું લાખો રૂપિયાનું નુકસાન કરી શકો છો. ફોર્થ છે કન્સ્ટ્રક્શન ક્વોલિટી. ખારા પાણીનું બાંધકામ છે કે મીઠા પાણીનું બાંધકામ છે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, કમિટમેન્ટ લેવલ, કે જે પ્રોજેક્ટની શરૂઆત પહેલા જે કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું ટાઈમ રિલેટેડ, કન્સ્ટ્રક્શન ક્વોલિટી રિલેટેડ, મટીરિયલ રિલેટેડ, તો એ ફૂલફિલ થયું છે કે નહીં એ પણ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. અને આ બધી વસ્તુમાં જો તમારે સમય બચાવવો હોય તો એક કન્સલ્ટન્ટ હાયર કરવો પણ ખૂબ જ જરૂરી છે. વિડીયો ગમ્યો હોય તો તમારા દરેક મિત્રોને શેર કરી દેજો જે ઘર લેવા માંગતા હોય. બાકી સુરતમાં ગમે ત્યાં પ્રોપર્ટી લેવી હોય તો નીરવનો સંપર્ક કરજો.